પિત્તમ સ્વહેતુ પચિતમ યત્તત અમ્લપિત્તમ. પોતાના કારણોથી એકઠું થયેલું પિત્ત એ અમ્લપિત્ત. નમસ્તે. આજે આપણે અમ્લપિત્ત હાઇપર એસિડિટી વિશે થોડું જોઈએ. પહેલા કારણો. વિરુદ્ધ આહાર. દૂષિત આહાર એટલે કે બગડેલો અથવા તો વાસી ખોરાક. જે ખોરાક પોતે દાહ અથવા બળતરા કરનારો ખોરાક છે એ ખોરાક અને ખાટા પીણા જ્યારે અધિક અને વારે ઘડીએ લેવાય છે ત્યારે શરીરમાં ખાટું પિત્ત એકઠું થાય છે અને અમ્લપિત્તની તકલીફ કરે છે. આ તકલીફમાં જ્યારે પણ ખોરાક ખાવામાં આવે છે ત્યારે એ ખોરાકનું બરાબર પાચન નથી થતું. અધિક શ્રમ ન કરવા છતાં શરીરમાં થાક લાગે છે. ખાટા કડવા તીખા ઓડકાર આવે છે. ગળામાં, આંખમાં, હૃદયમાં, પેટમાં બળતરા થાય છે. ક્યારેક ચક્કર આવે છે અથવા તો સ્કિનમાં ક્યારેક લાલ ચકામાં થઈ જાય છે. આવી બધી તકલીફો અમ્લપિત્તમાં થાય છે. ત્યારે ખોરાકમાં શું લેવું જોઈએ? પાકું સફેદ કોળું, પરવળ, દૂધી, કંટોલા, કારેલા એ સારા શાકભાજી કીધા છે અમ્લપિત્ત માટેના. અનાજમાં જે છે એ ઘઉં, ફોતરા કાઢેલા જવ, ચોખા, સાકર, ખીર, સત્તુ એ બધું લઈ શકાય છે. કાળી દ્રાક્ષ, શેકેલું જીરું અને ધાણા જે છે એ અમ્લપિત્ત માટે શ્રેષ્ઠ કયા છે. એ સિવાય દાડમમાં, ફ્રૂટમાં ખૂબ સારું રહે છે. આ સિવાય જે છે એ નારિકેલ ખંડપાક, શતાવરી, આમળા, ત્રિફળા આ પણ લઈ શકાય છે. ન લેવાની વસ્તુમાં ધ્યાન રાખીએ તો તલ, અડદ, કળથી, ફર્મેન્ટેડ વસ્તુઓ જે છે એ બેકરી ફૂડ છે, ખાટા ખારા તીખા અને ખાટું દહીં હંમેશા ટાળવું લેવાનું. થેન્ક યુ.